વાવથરા જિલ્લામાં રસ્તાના મુદ્દે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે। દિયોદર તાલુકાના ગોદા ગામ નજીક વર્ષો જૂના રસ્તાને લઈને સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે। વર્ષોથી લોકો દ્વારા કરવામાં આવેલી માગણીઓને પગલે ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા સુધીનો અંદાજે 4 કિલોમીટરનો માર્ગ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો। જો કે તાજેતરમાં કરવામાં આવેલા સર્વે દરમિયાન મૂળ માર્ગને બદલે અન્ય જગ્યાનો સર્વે કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે। મળતી માહિતી મુજબ ગોદા ગામ નજીક ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા ગામ સુધીનો માર્ગ વર્ષોથી કાચા સ્વરૂપે ઉપયોગમાં લેવાતો રહ્યો છે। આ માર્ગ પર અનેકો લોકોનો વસવાટ હોવાથી સ્થાનિકોએ લાંબા સમયથી આ માર્ગને પાકો બનાવવાની માંગ કરી હતી। લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા આ માર્ગને મંજૂરી પણ આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ ગોદા ગામના અમુક લોકોના કહેવા પર તાજેતરમાં થયેલા સર્વે દરમિયાન મૂળ જૂના માર્ગને બદલે અન્ય જગ્યાનો સર્વે કરવામાં આવ્યો હતો। આ બાબત સામે આવતા ગામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો। શુક્રવારે સર્વે ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે રોષ વ્યક્ત કરતા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા વચ્ચે ઊભા રહી વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ માંગ કરી હતી કે સરકાર દ્વારા અગાઉ મંજૂર કરાયેલા જૂના માર્ગનું જ યોગ્ય સર્વે કરી તેને પાકો બનાવવામાં આવે। સ્થાનિકોના કહેવા મુજબ ખાખીજી મહારાજના મંદિરથી ઈસરવા સુધીનો સીધો માર્ગ છે અને આ રસ્તા પરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે, તેથી આ માર્ગનો જ વિકાસ કરવામાં આવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું। ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો તેમની રજૂઆતને ગંભીરતાથી લઈ જૂના માર્ગનું સર્વે કરીને રસ્તો બનાવવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવશે। આ મામલે સ્થાનિકોમાં ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે જે હવે જોવું રહ્યું। શ્રવણજી જામાજી ગામ ગોદા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા। આથી સરકારશ્રીને અમે 13 વર્ષ અગાઉ ફાઇલ આપેલી હતી, તેનો જોબ નંબર પડ્યો હતો। ત્યારબાદ તેઓએ ખાખી મહારાજની થળેથી ઈસરવાનું સર્વે કરવાનું હતું અને તેઓએ ખોટું સર્વે કર્યું છે। મારી નમ્ર વિનંતી છે કે ધારાસભ્ય સાહેબશ્રીને અને સરકારશ્રીને કે આ ઈસરવાથી ખાખી મહારાજની થળી સુધી આ રસ્તો બની શકે। ખૂબ બધા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે અને ખૂબ બધા 300 જેવા ઘરો પણ છે। આ માગ અમારી પૂરી નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીની અંદર બહિષ્કાર કરવામાં આવશે। મારું નામ ઠાકોર પાબુજી રઘુજી, ગુજરાત ખેતી વિકાસ સંઘના જનરલ સેક્રેટરી। આથી હું સરકારશ્રીને અને માનનીય ધારાસભ્યશ્રીને જણાવું છું કે જે 2013થી આપની ફાઇલ ચાલતી હતી અને હવે મંજૂર થયો છે રોડ, એટલે ખાખીજી મહારાજની થળીથી નાગણસર રોડ, ત્યાંથી નાગણસરથી ગોળાઈમાં સીધો સ્ટેટ અમારા જૂના વખતમાં બસો જે હડતી તે જાહેર માર્ગ છે, એક ગામથી બીજા ગામને જોડતો છે। આશ્રમ શાળા છે, 2-3 આશ્રમો છે, એક શાળા છે અને અહીંથી આ માર્ગ ઉપર 200થી 300 ઘર વસેલા છે અને જે અત્યારે હાલ નવું બીજું સર્વે થયું છે તે જોબ નંબરના ટુકડા પાડીને અલગ જે નાળીઓ હતું એ કોઈ કામનું નથી, એ જાહેર માર્ગ નથી। આ જાહેર માર્ગ છે, સીધો ઈસરવા જાય છે, આશ્રમ શાળાએ જાય છે અને સીધો ત્યાં તેરવાડાના માર્ગને મળે છે। એટલે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી કે પેલો નકશો જે પાડેલ છે તે કદાચ સર્વે કર્યો હોય તો એ ફેલ કરી અને આ નવેસરથી નાગણસરથી આ રોડે સર્વે કરવું એવી અમારી માગણી છે।